ओम यज्ञाय यज्ञाय सदंतत्र पूर्वे साध्याः शांतिदेवाः कुलदाता ब्राह्मणोच्च मुखमासित बाहुराजन्यकृतपुरुषदस्येदेश्यपदभ्यां शुद्रो अजायत चंद्रमा वर्धो जात दक्षो सूर्यो अजायत शोकादिवायत प्राणसमुखात् ચલાવી દો સરસ ખાવાના જ હોય ને તમારે જે જુનાગઢ ઉપરાત દાતારની જગ્યામાંથી જે પટેલ બાપા મહંત હતા એ બોમ્બિંગ થયા એને 34 વર્ષ પૂરા થયા તો આજે એને 34મી પુણ્યતિથિ ધામે ધૂમે ઉજવાણી અને 35મું વર્ષ ચાલુ થયું અને દાતર યજ્ઞ કર્યો જગ્યામાં યજ્ઞ હવન થયો 12 વાગે બીડું ઓમાણું પછી સમાધિ પૂજન 9:30 10 વાગે સમાધિ પૂજન કર્યું
અને બધા ભાવિકો ઉપસ્થિત રહ્યા, સેવકો, અને બધાએ બપોરે મહાપ્રસાદ લીધો અને બધા બહુ આનંદથી ધન્ય બન્યા. અને રાત્રે 9 વાગે સંતવાણી ચાલુ થશે. જય દાતા. દાતા પટેલ બાપુ મહંત હતા. એ રાજાશાહીમાં નવાબ વખતમાં આવેલા હતા, નાનપણથી, બચપણથી. અને એને અહીંયા નિમણૂક નવાબે કરેલા હતા. પછી એ જયારે બમલિંગ થયા એને 34 વર્ષ થયા. આ 34મી પુણ્યતિથિ ઉજવાય છે અને આ 35મું વર્ષ ચાલુ થાય છે. પછી એના સાથે હું રહેતો અને પાછું વિઠ્ઠલ બાપુ હતા. એ બમલિંગ થયા ને 6 વર્ષ થયા. પછી એ કોઈ અમે નીચે ગયેલા નહીં. હું પટેલ બાપા સાથે રહેતો. એને સમાધિને આ 34-35 વર્ષ થયા. અમે એને સાથે રહેતો. તો આજે 35-40 વર્ષ થયા ક્યાંય જુનાગઢ દેખેલ નહીં. પટેલ બાપાએ કોઈ દિવસ ક્યાંય ગયેલા નહોતા. વિઠ્ઠલ બાપુ ક્યાંય સીડી ઉતરીને ગયેલા નહોતા. અમે આજે એટલા વર્ષો થયા આ સીડી ઉતરીને જુનાગઢ જોયું નથી. એક જ ધારા જગ્યાની અંદર રહ્યા છે. પછી અમારી જગ્યા આસન સીટ, અખંડ ગાડી અને અખંડ જગ્યા ગણે છે કે અમારે જે આ દાતાની જોઈતું જલે છે એ આજ વર્ષોથી આ અખંડ હોય. અમે એક જ ધારા 24 કલાક 365 દી એક જ ધારા જગ્યામાં જ હોય. પછી અત્યારે મહાપ્રસાદ 24 કલાક ચાલુ હોય. સવારે 2-2:30 વાગે ઉઠ્યા હોય, 3:45 ત્યારે દાતાર બાપુની ધૂપ લોબાન જીકે આરતી થાય છે. કાયમને માટે આજ વર્ષો થયા આ પરંપરા હાલ્યું આવે છે. અને પછી યજ્ઞ કર્યો, 12 વાગે બીલું અમાણું અને 9:30-10 સમાધિ પૂજન થયું. બધા ભાવિકો ઉપસ્થિત રહ્યા અને બધાએ ખૂબ આનંદ મેળવ્યો. અને બધા બપોરે મહાપ્રસાદ લીધી અને સાંજની 9 વાગે સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ થશે. જય દાતા.